વિદેશમાં રહેલ પોરબંદરની મહિલાને મળી ધમકી. મહિલાએ પોતાની પીડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. હાલ આ મહિલાના મિત્ર બનાવેલા ભાઈએ મહિલાને આપી ધમકી. હાલ તો આ મહિલા વિદેશમાં હોય તેને લઈને મોટી માથાકૂટ થાય તેવા એંધાણ. હલો. હા, આ ભૂપેન્દ્રજી તમારી પાસે પૈસાની માંગ કરી હતી, એનો કઈ પુરાવો હે તમારી પાસે? બધું છે તો જ બોલી હોય ને. નાખો મારામાં. મારે હવે જ્યાં દેવાના હશે ને ત્યાં આપીશ. અરે મને આપો ને, મારો બાપ છે, મને આપો ને પુરાવા. પછી ગામને દેજો, પેલા મને આપો. હવે હું ગામને દઈશ. દેવાના વિડિયો કોને મૂક્યો? એ હવે તમને ખબર, તમે તપાસ કરી લ્યો. મને શું કામ ફોન કરો છો? હું તપાસ કરી લઉં ને. હા, કરી લ્યો. મારા બાપ નું નામ ક્યાંય ન આવવું જોઈએ. તમારે રેકોર્ડિંગ થતું હોય, વિડીયો ઉતરતો હોય, જી થતું હોય કરજો. બરોબર? તમને 17 વર્ષ શોખ હતો ને તમે અહીંયા આવ્યા હતા. તો અમે સાથે કઈ તમને ભરાઈને લેવા નહોતા આવ્યા. અને તમારો વાંધો રવિ આવીને તમને 1000 વાર કીધું, રવિને તમે અહીંથી લઈ જાઓ. હું કામ લઈ જાઉં? અત્યાર સુધી ભેગા જ રહેતા હતા. બરોબર? તમને કઈ હકીકત ખબર જ નથી. ન કરતા, નકર ઘણાયના મા બાપ આમાં રખડી જાય. કાંઈ વાંધો નહીં. વેમ હોય તો કાઢી નાખજો બધાય. હા, કાંઈ વાંધો નહીં. ધમકી સમજો તો ધમકી, જેને આ રેકોર્ડિંગ સંભળાવું હોય ને સમજાઈ દેજો અને સંભળાઈ દેજો. હા, કાંઈ વાંધો નહીં. હો? હા, કાંઈ વાંધો નહીં. મારા બાપ નું નામ કે આવ્યું એટલે મજા નહીં આવે. પેલાય નહીં આવે ને હવે નહીં આવે ને હવે હાવ નહીં આવે. ઓકે, કાંઈ વાંધો નહીં.